કેશોદમાં રેસલિંગનો માલ લેવા જતા ભાજપના સદસ્ય બનાવી નાખતા મચ્યો તો હોબાળો। ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન વર્ષ 2024ની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં પીએમ મોદીએ ભાજપની પોતાની સદસ્યતાને રિન્યૂ કર્યા બાદ આખા દેશમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં પણ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સદસ્યતા અભિયાન 2024નો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે કેશોદ શહેર તાલુકામાં પણ સદસ્યતા અભિયાન શરૂ થયેલ છે, ત્યારે નવો નુસ્ખો અપનાવવામાં આવ્યો હોવાનું હોબાળો મતતા બહાર આવ્યું હતું। કેશોદના ચર ગામે સસ્તા અનાજની દુકાને રેશનિંગનો માલ લેવા ગયેલા ખેડૂત જગમાલભાઈ જેઠાભાઈ પીઠિયાનો મોબાઈલ ફોન લઈને ભાજપના અશોકભાઈ રાઠોડ નામના આગેવાનને જાણ કર્યા વગર ભાજપના સદસ્ય બનાવી દીધા હતા। જ્યારે એક ધારા મેસેજ આવવા લાગતા ધ્યાને આવ્યું હતું કે રેશનિંગનો માલ લેવા ગયા હતા, ત્યારે અધિકારી હોય એવો રોફ જમાવી મોબાઈલ ફોન આપો અને ઓટીપી આવે પછી માલ મળશે। ત્યારે ગ્રામ્ય વિસ્તારના અભણ અને અણસમજુ ખેડૂત કાર્ડ ધારકને જણાવતા જ મોબાઈલ મેળવી ભાજપના સદસ્ય બનાવી દેવામાં આવ્યા હતા। શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં તાજેતરમાં રેશનિંગનો માલ આપવામાં આવે છે, ત્યારે ભાજપના આગેવાનો અને હોદ્દેદારો પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા સસ્તા અનાજની દુકાને રેશનિંગનો માલ લેવા આવતા કાર્ડ ધારકો પાસેથી મોબાઈલ લઈને સદસ્યો બનાવે છે। એવામાં વહીવટી તંત્ર કે સસ્તા અનાજની દુકાનના સંચાલકની જવાબદારી થતી હશે કે સત્તાધારી પક્ષના આગેવાનો હોદ્દેદારો પાસે વામણા વિચારા બની જતા રહેશે। અને કેશોદના ચર ગામના જગમાલભાઈ જેઠાભાઈ પીઠિયા અને ભાજપના આગેવાન સાથે થયેલી ટેલિફોનિક વાતચીતનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે। વિશ્વમાં સૌથી મોટી રાજકીય પાર્ટી બનાવી હોડમાં ચાલતું બોગસ કૌભાંડ બહાર આવતા જવાબદાર પદાધિકારીઓ હોદ્દેદારો કાંઈ કહેવા માંગતા નથી, ત્યારે જિલ્લા કક્ષાએ પ્રદેશ કક્ષાએથી સ્થિત અને અનુશાસનના પગલાં લેવામાં આવશે કે કેમ, તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે। જે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હા, જુનાગઢથી બોલો ભાઈ। બોલો બોલો। તમે કાલ શહેરી આવ્યા હતા આલું બીજેપી નું અભિયાન કરવા? ભાઈ અજીતભાઈ મારે વાત થઈ ભાઈ, 2-3 ફોન અજીતભાઈ ને તો બરોબર છે, તમે દુકાને આવ્યા બરોબર? ભાઈ તમે સાંભળો મને, એ વાત મારે થઈ ગઈ અજીતભાઈ, મારી વાત તો તમે સાંભળો ભલે। અજીતભાઈ ના 4 ફોન આવ્યા છે તમને, એ થઈ ગઈ વાત મારે, તમારું થઈ જશે। તમે ફોન લીધો મારી પાસેથી, તમારે અમને પૂછાય કે ન પૂછાય કે બીજેપી માં વોટ કરવા તમને? એટલે એ આખો વિષય મેં કહી દીધો છે। અજીતભાઈ ને કીધું, તમે મને કીધું તો મારે એની આરી ચર્ચા નથી કરવાની। તમે વ્યક્તિગત મારો ફોન લીધો અને સસ્તા અનાજની દુકાને તમને આ ધંધો કરવાનું કીધું? તમને કોઈ માહિતી આપેલી છે કે તમે ત્યાં જઈને આ જોડાવો કરો? તમે અમને પૂછ્યું તું? એમાં મેસેજ આવે છે, તમે તમારી વાત 100% ને છે અજીતભાઈ, મારે વાત કરવા નથી। તમે વ્યક્તિગત મારો ફોન માંગ્યો બરોબર, સસ્તા અનાજની દુકાને તમને આ કામ કરવાના કીધા? મારું નામ જગમાલભાઈ જેઠાભાઈ પીઠિયા, મારું ગામ શહેર કેશોદ તાલુકામાં। હું 2 દિવસ પહેલાં અનાજ કરિયાણાની દુકાને ઓલા માલ લેવા ગયો તો આપણે સસ્તા અનાજની દુકાને, સસ્તા અનાજની દુકાને માલ લેવા ગયો તો 30-35 માણસોની લાઈન હતી। લાઈનમાં મારો વારો આવ્યો તો એ લોકોએ મને એમ કીધું કે તમારી પાસે ફોન છે? હું કહું હા। તો મેં ફોન આપ્યો, નંબર બોલ્યો એ ભેગો મારે પાસેથી એ લોકોએ મોબાઈલ લઈ લીધો, ઓટીપી આવ્યા ભેગા। ઓટીપી લઈ અને એમાં બીજેપીનો મને સદસ્ય બનાવી દીધો। પછી મને આ વાતની કોઈ ખબર નથી, હું ખેડૂ હે। મેં ઘેર જઈને છોકરાને કીધું કે આમાં કેટલા ઘઉં આવ્યા, કેટલો બાજરો આવ્યો, કેટલા ચોખા આવ્યા। તો છોકરે મને જોઈને એમ કીધું કે પપ્પા આ તો તમને બીજેપીના સદસ્ય બનાવ્યા બરાબર, આ કોઈ માલનો મેસેજ નથી। તો મેં એ લોકોને ફોન કર્યા કે ભાઈ તમે, હું એક ખેડૂત છે, તમે મને આવી રીતના ખોટા ગેરમાર્ગે હુકામીને દોર્યો, આવું ખોટું હુકામીને તમે કરો? તો એ લોકોએ મારો સાલી એક ફોન કર્યા તો ફોન ઉપાડ્યા નહીં, બીજે દી મને ફોન કર્યો, મારે એની વાત ન કરી એની ફોનમાં બરાબર। પછી હું કોઈ પક્ષમાં લેવા દેવા નથી, હું નથી કોંગ્રેસનો માણસ કે નથી હું ભાજપનો માણસ, હું એક ખેડૂતનો દીકરો છે ને મને ખેડૂતમાં જ રહેવા દો, મને ક્યાં જોડવાના હોય? છતાં મને જોડ્યો હોય તો કંઈ વાંધો નથી, પણ મને કહેવો તો જોઈએ ને। આ તો એક મારા ઉપર છેતરપિંડી કરી કહેવાય સમજી લો। આપનું ગામ કયું? મારું ગામ ચર। ના, ઘટના કઈ જગ્યાએ બની? ઘટના સસ્તા અનાજની દુકાને। હવે તમારે શું માંગ છે? માંગ તો એ છે કે ખરેખર બધી જગ્યાએ મોટે ભાગે આવું જ હાલે, તો ખરેખર આવું ન થવું જોઈએ ખેડૂત હારી બરોબર, એ આપણી માંગ છે સમજી ગયો।